નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। વરસાદી સિઝન છે અને ગુજરાતમાં જે પ્રમાણે મેઘ મહેર થઈ રહી છે, ગામડાના ખેડૂતો માટે પણ ક્યાંક અને શહેરીજનો માટે પણ આ મેઘ મહેર ક્યાંક મેઘ કહેર સાબિત થઈ રહ્યું છે। કારણ કે ભારે વરસાદ બાદ ગુજરાતના જનજીવન પર જે અસર જોવા મળી રહી છે, વરસાદ માની લો કે કદાચ એટલો પડ્યા બાદ હવે જ્યારે થોડો વિરામ લીધો છે, છતાં પણ મુશ્કેલી એની એ છે, જનજીવન પર સીધી અસર છે। અમદાવાદ હોય, સુરત હોય કે સૌરાષ્ટ્ર હોય, વરસાદ પછીની સ્થિતિ છે ને એ પણ એટલી જ મુશ્કેલ ભરી છે અને વેપારીઓ હોય કે નાગરિકો એમની સામે અનેક પડકારો ઊભા થયા છે। દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, એટલે લોકમંચ કાર્યક્રમમાં આ ચર્ચાને સ્થાન આપ્યું છે। કારણ કે ડ્રેનેજ વ્યવસ્થા જે શહેરોની છે એની સામે પણ ઘણા બધા પડકારો છે। ડ્રેનેજ નેટવર્ક જે પ્રોપર હોવું જોઈએ, કેપેસિટી એની જે હોવી જોઈએ, એ કેપેસિટી પ્રોપર નથી એટલે મુશ્કેલી થાય છે। ઘણીવાર રોડ રસ્તા બની જાય છે, વિકાસ કરવો છે, પણ વિકાસની સાથે સાથે જે ડ્રેનેજ કેપેસિટી અને એનું નેટવર્ક જે હોય એ પ્રોપર બનતું નથી, એને લઈને આ મુશ્કેલી સર્જાતી હોય છે। કુદરતી આપત્તિ ખરી, પણ શહેરીજનોને આ મુશ્કેલી ભરી સ્થિતિ કહી શકાય અને જે શહેરી આયોજન છે એની સામે સવાલો ઉઠી રહ્યા છે અને ભારે વરસાદ પછી નાગરિકોને જે અનુભવો થયા છે, જે અપેક્ષાઓ રહી છે તંત્ર સામે, કોર્પોરેશન સામે, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ સામે, એ કયા પ્રકારની અપેક્ષાઓ છે અને બીજું પાણી ભરાય એટલે ટ્રાફિકની સ્થિતિ શું થાય છે શહેરમાં, વાહન ચાલકોને કેટલા પ્રમાણમાં મુશ્કેલી પડી રહી છે અને વરસાદી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી જે કરવામાં આવે છે એ કેટલી અસરકારક રહેતી હોય છે, તમામ મુદ્દા છે। અને વરસાદ સામે શહેરોની જે તૈયારીઓ છે એ પૂરતી છે કે કેમ, કારણ કે જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થાય છે ખાસ કરીને શહેરોમાં, તો એમ થાય કે આ પ્રકારની સ્થિતિ જો હજુ વધારે વરસાદ પડે તો શહેરીજનોની હાલત શું થાય અને શું વરસાદી સંકટમાંથી ભવિષ્ય માટે કોઈ શીખ લઈ શકાય કે ભવિષ્યમાં મુશ્કેલી ન પડે। અને પડકાર, રાહત અને વરસાદ બાદની સ્થિતિ વિશે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં। પેનલમાં મારી સાથે 3 મહાનુભાવ છે, વેલ નોન ફેસ છે 3 એમાં ફર્સ્ટ પહેલા જોડાયા છે સુરતથી જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી મારી સાથે છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ જાણીતા કલાકાર અને બિગ બોસ ફેમ એવા અરવિંદ વેગડા મારી સાથે છે। અરવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્કાર દિલીપભાઈ। જી મહેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે વરસાદી સિસ્ટમ અને આપણે કહીએ છીએ કે ભાઈ હવામાન નિષ્ણાતો કહેતા હોય છે કે 2 અને 3 ને 4 સિસ્ટમ સક્રિય થઈ છે, એને લઈને ભારે વરસાદ છે। સિસ્ટમમાં તમે કે હું તો કદાચ આપણે એટલા જાણકાર નથી, પણ જે પ્રમાણે રાજ્યમાં વરસાદ પડ્યો ખાસ કરીને મહેશભાઈ શહેરી વિસ્તારોમાં, અને એમાંય સુરત તો એવું કહેવાય છે કે સુરત આખું ડૂબી ગયું, સુરતીઓને ખૂબ મુશ્કેલી પડી છે। મહેશભાઈ, કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો અને ખાસ કયા પ્રકારની મુશ્કેલી સુરતીઓને પડી છે? સુરતીઓ આમ તો કોઈ પણ મુશ્કેલી પડે ને એને ખુશીથી વધાવતા હોય છે। હા, એ 2008 ની તમે રેલ કયો, 2006 કે 2007 માં સુરતમાં રેલ આવી હતી, તો રેલમાં એક રક્ષાબંધનનો દિવસ હતો તો બધા ફિરકી એટલે કે પતંગની દોરીથી એકબીજાને રાખડીઓ મોકલતા હતા। સેવાના કાર્યમાં સુરત કોઈ દિવસ પાછું પડે નહીં અને બધા જ રોડ ઉપર આવી જાય, તકલીફો જે કોઈ પણ પબ્લિકને પડી હોય તેનું નિરાકરણ કરવું, એ લોકોને કઈ રીતે હેલ્પ કરવી, એ સુરત આમ તો જુઓ તો કર્ણની ભૂમિ એટલે પબ્લિક સરકારની સાથે સાથે, તંત્રની સાથે સાથે પબ્લિક પણ રોડ ઉપર આવી જતી હોય છે। ખાસ કરીને સુરતમાં જે હમણાં ભારે વરસાદ, આમ તો જોઈએ તો વરસાદ આવે એ કોને ન ગમે, વરસાદ એટલે ધરતીનો ધણી। આમ જોઈએ તો વરસાદ આવે એટલે એક આનંદ આવે, પ્રકૃતિની મજા, આ બધું થાય। પણ જયારે આપણે દરરોજના 4 રોટલી ખાતા હોઈએ અને કોઈ 40 રોટલી આપી દે તો શું થાય? એની જેવું આ વરસાદનું પણ, કુદરતનું પણ એવું જ કંઈક છે કે એક સાથે એટલો વરસાદ આવે તો તંત્રએ એની તૈયારીઓમાં રહેવું, એમની અને ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં, જે અમારે ખાડીપુર આવે સુરતમાં, જે નીચાણવાળા વિસ્તારમાં જે ખાડી દર વખતે છલકાઈ જાય છે, છતાં પણ એ ખાડીને સાફ ન કરવી અને એ ખાડીમાં પૂર આવે, બેક પાણી આવે, ત્યારે તંત્રએ એમને શરૂઆતના વરસાદમાં તંત્રએ જાણ નહોતી કરી, પણ જ્યારે હમણાં છેલ્લા 3-4 દિવસમાં રેડ એલર્ટ આવ્યું એટલે દરેક લોકોના મોબાઈલમાં મેસેજ આવ્યો કે ભાઈ નીચે આ બધા વિસ્તારવાળા જે હોય એ બધા ઉપરવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય। તો એવું બધા કરતા પહેલા તો તંત્રએ જાણ કરવી જોઈએ। હવે બીજી વાત છે કે જે ખાડીમાં દર વખતે 5 ઇંચથી વધારે વરસાદ આવે અને ખાડીમાં પાણી ભરાઈ જાય છે, બેક વોટર થાય છે, તો એનો નિરાકરણ પહેલેથી જ તંત્રએ કરવું જોઈએ। પછી આપણે પૂર આવે ત્યારે પાળ બાંધવા જઈએ
એનો કોઈ મતલબ નથી. એટલે જેટલી આપણે ઓછી તકલીફ પડે, લોકોને ઓછી તકલીફ પડે, આમાં તો એવું છે કે જ્યાં પાણી નથી ભરાણા ને એ લોકો એન્જોય કરે છે, અને જ્યાં પાણી ભરાણા છે, જેમના ઘર વખરી, અમારે અહીંયા પોદારા આર્કેડ છે સુરતમાં, તો એમાં બબે એક માળ સુધી પાણી ભરાઈ જવાય, એ લોકોની દુકાનનો તમામ સામાન બધો પાણીમાં ગરકાવ થઈ જાય. એ જે દુઃખ છે એ તો એના માલિકોને જ ખબર પડે કે ભાઈ આનો આ અમારો એટલો જે લોસ ગયો એનું દુઃખ શું કહેવાય. દુઃખ પડે અને દુઃખ ખબર પડે, પણ તંત્ર એ પહેલેથી જ પણ મહેશભાઈ, આ ખાડી વિસ્તારની સમસ્યા તો દર વર્ષની છે ને સાહેબ, એનો ઉકેલ લાવવાની વાત થાય છે, ખાડીમાં પૂર આવે છે. બીજી તરફ ત્યાંના સ્થાનિક નાગરિકો સાથે અમારી ન્યૂઝ ટીમ વાત કરે છે ત્યારે કહે છે કે દબાણ વધતું જાય છે, અને આ દબાણ પણ એ લોકો કરે છે કે જેની તંત્ર સાથે મિલીભગત છે, અને મિલીભગતથી આ દબાણ વધે છે, અને ખાડીના દબાણને કારણે આ પૂરની સ્થિતિ સર્જાય છે. દબાણ વધતું હોય તો જ્યારે પણ ખાડીમાં, જ્યારે જે અમારી આ મીઠી ખાડી છે કે આ જે કંઈ પણ ખાડીમાં પૂર આવે છે, તો એને ડીપ કરવી, એની મરામત કરવી, એનું જે આઉટલેટ છે, જે નદીમાં ઠલવવાનું કે નહેરમાં ઠલવવાનું જે પાણી છે, એ વરસાદની પહેલા એની સાફ સફાઈ થાય તો પણ એમાં પૂર પાણી ભરાવાનું ઓછું થાય, અથવા તો પાણી ન ભરાય. પણ એ જે તંત્રની અમારે ખાડીપુરનું જે અમારે સુરતમાં દર વખતે થાય છે ને, એમાં તો ઘણા બધા ભાજપના જ ધારાસભ્ય કે ભાજપના અધિકારી, ભાજપના બધા જે અમારા સી આર પાટીલ સાહેબ છે કે હર્ષભાઈ સંઘવી છે કે હમણાં જ મેં કદાચ ગયા વીકમાં સંગીતાબેન પાટીલનું પણ મેં સાંભળ્યું હતું કે એમણે પણ અગાઉ રજૂઆતો કરી હતી. તો એ રજૂઆતોને ધ્યાનમાં લઈને એની અગાઉથી પૂર આવ્યા પહેલા જો પાળ બાંધવામાં આવે તો એમાં ઘણો બધો ફાયદો થાય. અને દબાણ વધે છે તો કોના હિસાબે વધે છે? 2 નંબરના બાંધકામો છે તો એના માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ. અને 1 નંબરના બાંધકામો છે, લીગલી બાંધકામો છે, તો એ લીગલી બાંધકામોથી દબાણ વધતું હોય છે તો ખાડીને ઊંડી કરવી અથવા ખાડીને પહોળી કરવી અથવા તો એનું નિરાકરણ કરવું, એ પણ જવાબદારી તો છેલ્લે તો તંત્રની જ બનતી હોય છે. એટલે મારું તો એવું કહેવાનું છે કે દબાણ વધતું હોય કે ખાડીમાં કચરો આવી જતો હોય કે ખાડી મોટી કરવી પડતી હોય, જે કંઈ પણ કરવું પડતું હોય એ કરવું જોઈએ. કારણ કે દર વખતે અમારા સુરતમાં વધારેમાં વધારે જો પ્રોબ્લેમો હોય છે તો એ આ ખાડીમાં જે પૂર આવે છે, બેક વોટર આવે છે, એના હિસાબે એ લોકોને થતો હોય છે. બિલકુલ. આપણી સાથે પેનલમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડા જોડાયા છે. જયભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી નમસ્કાર મહેશભાઈ અને અરવિંદભાઈને પણ મારા નમસ્કાર. નમસ્કાર જી અરવિંદભાઈ, જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થાય, મહેશભાઈએ સુરતની વાત કરી, પણ તમે તો અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ આ વરસાદનો માહોલ જોયેલો છે. શું લાગે છે કે જે વરસાદ પડ્યા બાદ જે આ વખતે તો ખાસ અરવિંદભાઈ જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે પોશ વિસ્તારમાં પણ મોટા કરોડોના બંગલાઓમાં પાણી ભરાઈ ગયા, બીજું કે દરેક રસ્તા પર, શહેરના પૂર્વ કે પશ્ચિમ દરેક રસ્તા પર વાહન ચાલકો ફસાઈ ગયા, લોકો પોતાની ગાડીઓ મૂકીને જે તે ઠેકાણે જ્યાં ને ત્યાં મૂકીને પોતાના ઘરે જવાનો રસ્તો શોધ્યો. મહેશભાઈ, કયા પ્રકારના પડકારો જોયા, કયા પ્રકારના દ્રશ્યો આપે જોયા? નમસ્કાર. મને જે લાગે છે કે શહેરીકરણ જ શહેરી સમસ્યાનો અભિશાપ હોય છે. કારણ કે જેટલી ઝડપથી અમદાવાદ જે પ્રમાણે વિસ્તરી રહ્યું છે, એટલે અમદાવાદ વિસ્તરી રહ્યું છે, એમાં જે પ્રમાણે જોઈ રહ્યા છે એમાં અમદાવાદનો જે કોટ વિસ્તાર, આ કોટ વિસ્તાર અને એની આજુબાજુનો વિસ્તાર, અને પછી જે અત્યારે નવા ડેવલપ થઈ ગયેલા વિસ્તારો, હવે જે સમસ્યાઓ જે જોવા મળી, તમે જોજો કે ક્યારે પણ આપણા કોટ વિસ્તારની અંદર ક્યારે પણ પાણીની સમસ્યા વરસાદ ગમે તેટલો પડ્યો હોય ત્યારે થતું નથી. આપણે વર્ષોથી જોયું છે. અને ક્યારે પણ એ વિસ્તારની અંદર પાણી જે છે એ બહુ જ સુંદર એની નિકાલની વ્યવસ્થા છે જે પ્રોપર થઈ જતું હોય છે. હવે બીજો જે વિસ્તાર આવે છે કે જે નવો ડેવલપ થતો હોય, જે ડેવલપ થઈ ગયેલો વિસ્તાર છે કે નવરંગપુરાથી લઈને ડ્રાઇવિંગથી લઈને એની અંદર પણ ઘણા બધી જગ્યાએ જે બાંધકામો જે થતા હોય છે, એ વખતે મને એવું જાય છે કે જે સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, નેગ્લિજન્સી બિલ્ડર્સ દ્વારા કે શહેરીજનો દ્વારા કે તંત્ર દ્વારા, મને જે લાગે છે કે એનું કારણ હોઈ શકે કે જે વરસાદી પાણી, આપણે એમ થતું કે અમદાવાદમાં તો ગણીને 4 દિવસ વરસાદ પડશે પછી નીકળી જશે, એટલે આપણે બહુ વધારે વિચારતા નથી. પરંતુ એનું કાયમી સમસ્યાનું નિરાકરણ માટે આ બધી વસ્તુ, બધા કાયદા તો બધા જ છે, કાયદા નથી એવું નથી, દરેકે દરેક કાયદો છે કે કોઈ પણ બિલ્ડિંગ એની પરમિશન, એના માટે જે બધા જે રોડ રસ્તા, ગટર અને પાણીનું જે બધી વ્યવસ્થા હોવી જોઈએ, એના કાયદા તો બધા જ છે. એનું ક્યાંક કઈક જગ્યાએ મને એવું લાગે છે કે પાલન નથી થતું, જેના કારણે આ બધી પરિસ્થિતિ સર્જાતી હોય. બીજી વસ્તુ મને જે લાગે છે કે બહારનો જે વિસ્તાર, આપે જે કહ્યું કે પોશ વિસ્તાર એટલે કે અત્યારે જે નવો જે વિસ્તરી રહ્યો છે કે જ્યાં મોટા મોટા પ્લોટ્સ, મોટા મોટા બંગલાની જે સ્કીમો આવે છે, ત્યાં સૌથી મોટું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
જેના માટે તંત્રએ તૈયારી નથી કરેલી હોતી, કારણ કે ત્યાંની સમસ્યાઓ અલગ હોય છે. ત્યાં ગટર હોતી નથી, કે ગટર કરવા માટે બહુ વધારે પ્લાનિંગ સાથે ત્યાં જવું પડતું, પરંતુ વિસ્તાર એટલો ઝડપથી વિકસી રહ્યો છે કે ત્યાં એ બધું હોય કે ન હોય, કે ભાઈ ચલો ખાળકુવા કરીને આપણે કરી નાખીએ, અહીંયા આ વસ્તુ કરી નાખીએ, એટલીસ્ટ બંગલાની સ્કીમ આપણે બહાર પાડી દઈએ. અને એટલી મોટી સંખ્યામાં બહારના જે આપણે રિંગ રોડ થી માંડીને બધી જ જગ્યાએ આપણે જોઈ રહ્યા છે. બોપલના વિસ્તારની આપણે આ વખતની પરિસ્થિતિ, શેલાના વિસ્તારની પરિસ્થિતિ, કે જ્યાં સૌથી વધુ ઝડપથી વિકાસ થતો વિસ્તાર જે છે, એ દરેક જગ્યાએ સમસ્યા, જ્યાં મોટા મોટા અને મોંઘા મોંઘા બંગલા છે, મોટા મોટા ફ્લેટ્સ છે, એ જગ્યાએ સૌથી વધારે તકલીફ જોવા મળી હતી. કારણ કે મને લાગે છે કે લોકો લેનાર અને બિલ્ડર્સ, કે એ લોકો એ વસ્તુ વિચારી નહીં કે ભાઈ આટલો મોટો મોટી પ્રમાણમાં પડશે તો એ પાણી જશે ક્યાં, કેવી રીતે આનો નિકાલ થશે. પહેલા તો અલગ અલગ જગ્યાએ નહેરો હતી, નાની નાની નદીઓ હતી, કે કોઈ પણ જગ્યાએથી પાણી સાબરમતીની અંદર પહોંચી જતું હતું. પરંતુ હવે તો એટલા બધા બ્લોકેજ થયા છે કે જ્યાં પહોંચવું એ તંત્ર માટે પણ વિચારવાનું થાય છે કે તંત્ર આ જગ્યાએ પહોંચી વળાય જ નહીં. અરવિંદભાઈ, મારો સવાલ એ છે કે તંત્ર માટે પહોંચવું ભલે મુશ્કેલ હોય, તો પ્રી મોન્સૂનની કામગીરીની વાતો આવે છે અને કરોડો રૂપિયા ફાળવાય છે, પ્રજાના દિલીપભાઈ, પૈસા વપરાય છે, અને છતાં પણ જો આ સ્થિતિનું નિર્માણ થાય તો સાહેબ દિલીપભાઈ, નાગરિક જોવા મળશે. જો રોષ તો થવાનો જ છે, કારણ કે દર વખતે છેલ્લું તો આપણે તંત્ર પર ઠીકરા પેલા કરવાના છે. એમાં તો આપણે ક્યાંય પાછા પડવા નથી કે તંત્ર એટલે છે. એમાં રોંગ તો મને જે નથી ને લાગે છે, સાંભળો દિલીપભાઈ, મને જે લાગે છે ને, જે પહેલા વૈજ્ઞાનિકો એવું કીધેલું કે આ વખતે તો પરિસ્થિતિ એવી છે કે આપણે કદાચ દુકાળનો સામનો કરવો પડે, એવી રીતના આપણી પાસે પહેલા આવી ગયા હતા. બરાબર છે કે ભાઈ, જે આગાહી આપી હતી કે આટલા બધા વરસાદનું કોઈ આગાહી જ નહોતી. જ્યારે આગાહી આવી ત્યાં સુધીમાં તો ઓલરેડી વરસાદ ખાબકી ચુક્યો હતો. ત્યાં સુધીમાં તો તંત્રએ જે પ્રમાણેનું કર્યું હોય કે ભાઈ, જે આપણી હવામાન ખાતું હોય, હવામાન ખાતાની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણેનું આગળ તંત્ર પણ કામ કરતી હશે, મને જે પ્રમાણે લાગે છે એ પ્રમાણે. અને પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ એવું નથી, હું એવું નથી કહેતો કે એ લોકો માટે, પણ આપણો જે પ્રમાણેનો વિકાસ છે ને, એ જે ગતિએ, જે કહેવાય ને કે એટલી બધી ગતિએ વિકાસ, તો કદાચ કહું કે ના કહું, પરંતુ શહેર એ પ્રમાણે વિકસી રહ્યું છે. આજુબાજુના વિસ્તારો, ગામડાઓ, બધી બાજુથી લોકો અમદાવાદ તરફ અને બીજા બધા મોટા મોટા શહેરો તરફ, સુરત હોય તો સુરત, એના માટેના વેરાના નિયમો છે, ઓરડાના નિયમો છે. સાહેબ, એ જ મેં કહ્યું કે ક્યાંક નિયમોની અંદર, એ જ હું કહું છું કે નિયમોની અંદર ક્યાંક બાંધછોડ થઈ હોય, અથવા નિયમોના સાઈડ કોર્નર કરવામાં આવેલા હોય, તો જ આ પ્રકારની બરાબર છે. પરિસ્થિતિ ઓકે, થતી હોય, એવું મને જયભાઈ લાગે મારી છે. સાથે છે. જયભાઈ, જે પ્રમાણે સીઝન છે, ચલો વરસાદ આવે એની ના નથી, પરંતુ આટલો બધો વરસાદ આવે અને ક્યાંક મેં કહ્યું એમ પ્રી મોન્સૂનની વાતો વચ્ચે શહેરી વિસ્તારમાં તમે પણ આવતા જતા હો છો અને ફરતા હો છો, તમને ખ્યાલ હશે કયા પ્રકારના દ્રશ્યો આ વખતે જોયા, અને ખરેખર કેમ આ પરિસ્થિતિનું, દયનીય સ્થિતિનું નિર્માણ થાય છે? શું અનુભવ આપનો રહ્યો? દિલીપભાઈ, આ વખતે શું કામ દર વર્ષે આ દ્રશ્યો જોવા મળે છે? આ તો કઈ એવું તો છે નહીં કે આ વર્ષે જ જોવા મળે છે. અને આપણે તો અમદાવાદ અને સુરતની વાતો સાંભળી મહેશભાઈ ને અરવિંદભાઈ પાસેથી, પણ તમે વડોદરા જાઓ કે અમારા રાજકોટમાં આવો તો પણ આ દ્રશ્યો જોવા મળશે. તમે હાઈવે ઉપર જાઓ તો પણ આ દ્રશ્યો જોવા મળશે. અત્યારે તમે વિચાર કરો, બાવળા અને એ બધી બાજુ જે અમદાવાદ આવવાના જે એક્સેસ છે, ત્યાં પણ આ દ્રશ્યો છે. દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે, દક્ષિણ ગુજરાતમાં તો એવું છે કે વરસાદ પણ ઝાઝો પડે છે પાછો. નોર્મલ ગુજરાતમાં પડતો હોય, અમારે રાજકોટમાં પડે એના કરતા સુરતની અંદર વરસાદ છે 6 થી 7 ગણો વધારે પડતો હોય છે. તો એ સમસ્યાઓનું માટે જે મને લાગે છે એના મુખ્ય 3 કારણો છે. એક, પેલું તો ભ્રષ્ટાચાર. આ કરપ્શનને કારણે વધેલી સમસ્યા છે, આ વરસાદને કારણે વધેલી સમસ્યા નથી. બરાબર. એનું કારણ એ છે કે ભાઈ, જે કરપ્શન એટલું બધું થઈ ગયું છે આપણી આસપાસ. તમે કલ્પના કરો, રાજકોટ અમદાવાદનો હાઈવે જે કોવિડ વખતે પણ પૂરો નહોતો થયો, કેટલા વખતથી મંજૂર થયેલો હતો, એ હાઈવે અંતે કોવિડ પછી પૂરો થયો. કે ભાઈ 2 ડાયવર્ઝનને બાદ કરતા બાકીનો હાઈવે પૂરો થયો. એની અંદર ગયા વર્ષે પણ એ પૂરો થયેલા નવા નક્કોર હાઈવેની અંદર ગાબડા પડી ગયા. પેલા જ ચોમાસામાં ગાબડા પડી ગયા. 8 વર્ષથી જે કામ ચાલે છે, પ્રેક્ટિકલી 8 વર્ષમાં એવું તો કયું કામ ચાલ્યું કે જે 1 વર્ષ નહીં નહીં. હવે એ ગાબડા ઉપર થીગડા મારવામાં આવ્યા. આ વખતે પાછા ગાબડા પડી ગયા વરસાદ પડ્યો એટલે. પેલા જૂના થીગડે ઉખડી ગયા અને પાછા નવા ગાબડા પડી ગયા. તો આ તો ઉઘાડું ભ્રષ્ટાચાર જ છે, બીજું કઈ છે જ નહીં એની અંદર. સાહેબ, આ વિકાસ છે એવી વાતો છે કે આ તો વિકાસ છે? એટલે વિકાસ થાય છે, પણ વિકાસ વધારે ઉતાવળે કરવાની અંદર આપણે કહેવાય ને કે ઝડપથી દાળ વઘારવામાં આવે તો દાળમાં પાણી વધારે પડી જાય, મસાલા ઓછા પડે, એને વધારે સારી રીતે ઉકળે નહીં, એવી હાલત થઈ છે. ઉતાવળે આપણે જે વસ્તુ કરીએ અને થોડી નિરાંતે કરીએ, બે વચ્ચે ફરક તો રહેવાનો ને. રસોઈમાં પણ આટલો ફરક રહેવાનો અને કન્સ્ટ્રક્શનમાં પણ એટલો ફરક રહેવાનો. હવે થાય છે, જે હું નિરીક્ષણ કરું છું એમાં મને એવું લાગે છે કે સરકાર તો પૈસા મંજૂર કરીને મૂકી દે. સરકારના ચોપડે તો પૈસા અપાય પણ છે, કઈ એમની વગર તો આ રોડ બનતા નથી કે આ કોઈ પણ પ્લાનિંગ કે સોસાયટીઓ બનતી નથી.
પણ પછી ધીરે ધીરે એ કોન્ટ્રાક્ટ, સબ કોન્ટ્રાક્ટ, એની નીચે કામ કરનારા લોકો, એના મંજૂરી આપનારા અધિકારીઓ, આ બધામાં ક્યાંક ને ક્યાંક દરેક લોકો, આપણી એક મેન્ટાલિટી છે, એમાં પ્રજા પણ આવી ગઈ. હું આમાં કઈ સરકારને જ એકલાને કહ્યા કરું છું એવું નથી. પ્રજામાંથી જ સરકાર ચૂંટાય છે લોકશાહીમાં. પ્રજા પણ શોર્ટકટ વાળી જ છે. આપણે કંઈક એક રસ્તો બંધ થઈ જાય તો બાજુમાં વાંકાચૂકી ગાડીઓ કરીને, સ્કૂટર કરીને એવો ટ્રાફિક જામ કરી નાખીએ કે જે ખરેખર 5 મિનિટમાં ખુલી જવાનો હોય, 50 મિનિટ લગી ચાલે. કારણ કે પ્રજાને ઉતાવળ એટલી હોય છે, પ્રજાને શોર્ટકટ જ શોધવા છે. પણ સાહેબ, પ્રજા એમ કે છે કે જેના માટે તમને ચૂંટીને મોકલ્યા છે, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ કદાચ જનપ્રતિનિધિઓને ગાંઠતા નથી, એવી વાત પણ આવે છે. કરોડો રૂપિયાનો ટેક્સ આ જનતા ભરે છે, અને છતાં પણ જો આ જનતાને સગવડ ન મળે તો ચોક્કસ પછી આપે કહ્યું એમ કે માત્ર ભ્રષ્ટાચારને કારણે આ જનતા ભોગવી રહી છે. હા, એટલે ના માત્ર ભ્રષ્ટાચાર નહીં, એની સાથે બીજા 2 મુદ્દા પણ આપો. કારણ કે ભ્રષ્ટાચાર છે એ તો મને તો લાગે છે, મેં જે લાગ્યું એ મેં તમને કહ્યું. બરાબર છે. તમે મને પૂછો કે એની પહોંચ લઈ આવો, પુરાવા ક્યાં છે, તો એવા પુરાવા મારી પાસે નહીં નીકળે. પણ જે દેખીતું લાગે છે કે મેં કીધું એમ 8 વર્ષથી જે વસ્તુ બનતી હોય અને એમાં 1 વર્ષની અંદર જ ખાડા પડી જાય પહેલા જ ચોમાસે. બીજું જે લાગે છે એ પણ તમને કહું, લેક ઓફ વિઝન. આપણે જે છે ને, કોઈ પણ વસ્તુનો 50-100 વર્ષનું પ્લાનિંગ, એવો રોડમેપ બનાવવાની સિસ્ટમ નથી. હું પરદેશમાં ફરું છું ને ત્યારે મને એ દેખાય કે ભાઈ કોઈ માણસે 1960-70 ની અંદર એક વસ્તુ બનાવેલી હોય ને, અને આપણે ત્યાં પણ એવું, તમે જૂના જમાનામાં અંગ્રેજોએ દાખલા તરીકે CST, આજે જે છત્રપતિ શિવાજી ટર્મિનસ છે, જે જૂના વિક્ટોરિયા ટર્મિનસ કહેવાતું, આ સ્ટેશન તમે ખાલી જુઓ, ચર્ચગેટનું સ્ટેશન જુઓ મુંબઈમાં. હવે બ્રિટિશરોએ બનાવ્યું ત્યારે તો આટલી વસ્તી જ નહોતી મુંબઈની, છતાં એમણે કેટલા ટ્રેક વાળા સ્ટેશન બનાવ્યા હતા, એમ માનીને કે 100 વર્ષ પછી આ સિટીની અંદર આની જરૂર પડશે. તો ખરેખર જરૂર પડે છે. ભાઈ, આપણે શહેરની જ વાત કરો ને, અમદાવાદની પોળોમાં આજે પણ ગમે એટલો વરસાદ પડે તો નથી પાણી નથી ભરાતું. સયાજીરાવ વાળા વડોદરાના વિસ્તારમાં નથી ભરાતું. સયાજીરાવ વખતનો જે વડોદરાનો વિસ્તાર, હું ગોંડલમાં મોટો થયો. અમારે ગોંડલમાં ભગવતસિંહજી મહારાજા હતા, બરાબર. તો મહારાજા ભગવતસિંહજી વિઝનરી મહારાજા ગણાતા. એ જમાનામાં એમણે ભૂગર્ભ ગટરો બનાવીને રાખેલી, એ જમાનામાં વોટર ફિલ્ટરના પ્લાન્ટ બનાવીને રાખેલા, આખી કાર પસાર થઈ જાય એવડી સરસ મજાની ભૂગર્ભ ગટર હતી, ચેકડેમ બનાવીને રાખેલા. તો ગોંડલની અંદર રાજકોટ જેટલા પાણી નથી ભરાતા. હવે હું રાજકોટ રહેવા આવતો રહ્યો છું ગોંડલ મૂકીને. ગોંડલની અંદર મારે વરસાદ પૂરો થાય પાણીની ઓસરી જતા હતા. બરાબર છે. રાજકોટમાં વરસાદ પડ્યો હોય 2 ઇંચ અને પાણી ભરાય 5 ઇંચ લગીને. બરાબર. મહેશભાઈ, જે આપે વાત કરી કે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ મહેશભાઈ, જ્યારે રોડ રસ્તા બને, વિકાસ જરૂરી છે, શહેરીકરણ થાય, એ પણ આપણે માની લીધું, પરંતુ જે પ્રમાણે ડ્રેનેજ કેપેસિટીનું નેટવર્ક જે હોવું જોઈએ, માનો છો મહેશભાઈ કે પ્રોપર ડ્રેનેજ કેપેસિટી નેટવર્ક નથી, રોડ રસ્તા બને છે, પણ જ્યારે ડ્રેનેજ નેટવર્ક એ પહેલા તૈયાર કરવાનું, એ પ્રોપર તૈયાર થતું નથી, એને લઈને પણ ગટરો બેક મારવી, લોકોના ઘરમાં પાણી ઘૂસી જવા, સાહેબ, વેપારીઓની દુકાનોમાં કરોડોનો માલ, સુરતમાં તો કેટલું નુકસાન આવ્યું છે મહેશભાઈ. હા જી. હવે આમાં હું જયભાઈ વસાવડા સાહેબની વાત સાથે સહમત છું કે એક તો આપણું જે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ ને, હવે અત્યારે, અને બંને વાત સાથે કે જે કરપ્શન, તમે 10 નો પાઇપ નક્કી કર્યો હોય, પાઇપ એની જગ્યાએ પહોંચે ને 2 નો થઈ જાય. 5-10 નો જે હોય એની જગ્યાએ પહોંચે તો 2 નો પાઇપ થઈ ગયો હોય. બધાના પેલો પાઇપ પેલા જે શરૂઆતમાં પાસ થયો હોય, અને બીજું કોઈ પણ ડેવલપમેન્ટ હોય ને, એ સિટી બહાર ડેવલપમેન્ટ થતું હોય, જ્યાં સિટી પૂરું થતું હોય એની આગળના ભાગમાં ડેવલપમેન્ટ થતું હોય, તો એની પછી પણ ડેવલપમેન્ટ થવાનું છે ને. એની પછીના ડેવલપમેન્ટમાં થવા માટેની જે રિક્વાયર્ડ એની જે પાઇપની કે કોઈ પણ એની ટનલની કે રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, એ પ્રી પ્લાનિંગ નથી. કે આપણે હવે પછી ફ્યુચરમાં, આજે 80 લાખની સુરતમાં વસ્તી છે, કાલે ઉઠીને 125 કરોડ કે 150 કરોડની થાય ભવિષ્યમાં, તો એના માટે હજી આગળ સુરત 10 કિલોમીટર આગળ વધી જાય, તો એ 10 કિલોમીટર આ તો આગળથી જોડાતું પછી જ્યાં છેલ્લે આવતું હોય ત્યાં નાનું એવું પાઇપ થઈ જતું હોય છે. આ ખાડીપુર આપણે વાત કરીએ છીએ અમારી ખાડીમાં, તો કે એ જેટલી પહોળી છે, માનો કે 25 ફૂટ પહોળી છે, તો એનું પ્લાનિંગ પહેલેથી જ એવું હોવું જોઈએ કે હજી આની આગળ સુરત એટલું ડેવલપ થશે ભવિષ્યમાં, આજ નહીં તો 25 વર્ષ પછી પણ એટલું ડેવલપ થાય, તો એની પહોળાઈ કેટલી હોવી જોઈએ, રોડની પહોળાઈ કેટલી હોવી જોઈએ. તમને જયભાઈ જે વાત કરી ને, એક અંગ્રેજોએ ભરૂચનો બ્રિજ બનાવ્યો, ગોલ્ડન બ્રિજ. એ આજે પણ એ ગોલ્ડન બ્રિજ નું લોખંડ કે એ બ્રિજ એવો ને એવો છે, એની બાજુમાં એને જગ્યા જે તે સમયે અંગ્રેજો હતા ને ત્યારે મૂકીને ગયા, એની બાજુમાં આપણે એક બ્રિજ બનાવ્યો, જે બ્રિજ અત્યારે તૂટી ગયો. જે પ્રમાણે અમદાવાદનો એલિસ બ્રિજ, અમે અત્યારે અમારો સુરત, આપણે જે બોમ્બે દિલ્હી હાઈવે છે, તો એના દર વખતે અમે સોશિયલ મીડિયામાં ફોટા જોઈએ છીએ કે હજી શરૂ થયું અને 1 વર્ષ નથી થયું, તો એમાં ગાડીઓ અત્યારે કૂદકા મારે છે કે ભાઈ, અત્યારે મીડિયામાં સાંભળીએ છીએ કે ખાડા પડી ગયા, ધોવાણ થઈ ગયા, ગાડીઓના ટાયર ફાટી ગયા,
આવું બધું દેખાય છે. એ જયભાઈની વાત પણ સાચી છે. તમે 8-10 વર્ષથી જે કામ કરીએ છીએ અને તો પણ આપણે એટલું સારું નથી કરી શકતા જે 1 વર્ષમાં આપણે એનું જે આપણે ભોગવવું પડે છે. અરવિંદભાઈ, જે પ્રમાણે શહેરીકરણ થવું જોઈએ પણ હાલનો જે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ જોઈ રહ્યા છો, શું લાગે છે કે જે પેટર્ન વરસાદી બદલાઈ છે, આપે કહ્યું કે અચાનક મુશળધાર વરસાદ પડી જતો હોય છે, આગાહી નથી હોતી ને વરસાદ આવી જાય છે, તો હાલનું શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાતી વરસાદી પેટર્ન માટે પૂરતું લાગે છે આપને? શોર્ટમાં કહેજો અરવિંદભાઈ. ના, બિલકુલ નહીં, કારણ કે એન્વાયરમેન્ટ બેલેન્સ જે થવું જોઈએ ને એ થતું નથી. આપણે લોકો કહીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એવું છે, પરંતુ આપણે ત્યાં શહેરીકરણના કારણે જે એન્વાયરમેન્ટની જે પરિસ્થિતિ આજે ઊભી થઈ છે, જે પર્યાવરણને જાળવવાની વાત છે, એમાં અમદાવાદીઓ કે સુરતીઓ કે રાજકોટ વાળા બધા જ કાચા પડેલા છે. કારણ કે પર્યાવરણ શું એ આપણે વિચારતા જ નથી. આપણા માટે એવું છે કે ભાઈ જોરદાર બિલ્ડિંગો બનવી જોઈએ, આ બધું બનવું જોઈએ, પરંતુ જે આપણે વિદેશોમાં ફરીએ તેમ જયભાઈએ કીધું એમ, હજુ હું હમણાં જ યુરોપથી પાછો આવ્યો છું, એને ઇન્ટિરિયર નાના નાના ગામડા પણ જોઈએ ને તો બહુ સુદૃઢ વ્યવસ્થા સાથે, પાણીના નિકાલ સાથે, એક વસ્તુ એમાં એન્વાયરમેન્ટ, એમાં વૃક્ષારોપણ આવી ગયું, એની અંદર રોડ રસ્તા આવી ગયા. ક્યાંય મેં એના સિમેન્ટના રસ્તા જ નથી જોયા. જે સિમેન્ટના રસ્તા આજે જે બની ગયા છે ચારે બાજુ, જેના કારણે પાણી જમીનમાં ઉતરવું જોઈએ એ પણ ઉતરવાનું બંધ થઈ ગયું છે આજે અમદાવાદની અંદર તો. અને આ બધી વસ્તુ જે છે જેના કારણે જે આખી કહેવાય ને, જે આખી ઇકોસિસ્ટમ, જે આખી જે કુદરતની જે નિયમોની સાથે જે ચાલતી વસ્તુ છે ને, એની અંદર થયેલી છેડછાડ એ સૌથી મોટો જવાબદાર મને આજની પરિસ્થિતિમાં લાગી રહી છે. બિલકુલ બિલકુલ. એટલે જયભાઈ, જે પ્રમાણે વાત થઈ કે વરસાદી સંકટમાંથી હવે શું લાગે, જે સંકટ આવી ગયું, જે શહેરીજનોએ ભોગવ્યું, જે વેપારીઓ કરોડોનું નુકસાન કર્યું, એમાંથી શીખ લઈ શકાય? કયા પ્રકારની ભવિષ્યમાં રણનીતિ હોવી જોઈએ કે જેને લઈને આ છુટકારો મળશે? બીજું, અપેક્ષા કેટલી છે કે ખરેખર છુટકારો મળશે? જયભાઈ, એક નાનું સૂચન હું તમને કરું કે આપણે અત્યારે શું થાય છે કે મિનિસ્ટરને તો ઓળખતા હોય બધા કે ભાઈ આ મિનિસ્ટર છે આ વિભાગના, બરાબર, અને લોકો એને જ કહેતા હોય સતત. હવે આપણે વાત થઈ, જેમ મહેશભાઈ કહેતા હતા કે ભાઈ આ 10 નું મંજૂર થાય છે, બે નો થઈ જાય. હવે એ બધું જ કઈ રોજ એક માણસ જોવા જતો ન હોય. તો જ્યાં જે વિસ્તારમાં જે અધિકારીને, જે વિભાગને, જે રોડની કે ગટરની કે જે વ્યવસ્થા સોંપવાની હોય ને, એક બોર્ડ જ મૂકી દો. ત્યાં એને નામ હોવા જોઈએ કે કયો અધિકારી સંભાળતો હતો, કયા કોન્ટ્રાક્ટર પાસે આ કામ હતું, કયા કોન્ટ્રાક્ટરનો નીચે નંબર પણ રાખો એવું લાગે તો કમ્પ્લેન માટેનો, બરાબર. એકાઉન્ટેબિલિટી નક્કી નહીં કરો ત્યાં સુધી તો બધા ચલક ચલાણું કહીએ ઘેર ભાણું કહીને છટકી જ જવાના છે. બરાબર છે, બરાબર. જેને એન્ડ આપણે એમ કહીએ કે ભાઈ મેં તો આપ્યું તું અહીંથી, પણ પહોંચ્યું કેમ નહીં પાર્સલ? તો પાર્સલ પહોંચાડવા માટેના ડિલિવરી બોયનો નંબર આવે છે ને તમારી પાસે, તમે કુરિયર કંપનીમાં ફરિયાદ કરો તો. બિલકુલ, બરાબર. તમે ટ્રેકિંગ નંબર ઉપરથી ચેક કરી શકો છો કેટલા વાગે નીકળું, કઈ જગ્યાએથી કયા ગોડાઉનમાંથી તમારું પાર્સલ નીકળું. આટલી સુવિધા તો અત્યારે તમને ખાનગી કંપનીઓ કુરિયર માટે આપે છે. બિલકુલ. જયભાઈ, આપ જે પ્રમાણે કહી રહ્યા છો, મહેશભાઈ અથવા તો માની લો અરવિંદભાઈ કહી રહ્યા છો, આ પ્રમાણે થાય ને તો શહેર સાંઘાઈ થઈ જાય બધા. એટલે કઈ નથી એમાં. જો હું એમ કહેતો જ નથી, પૈસા તો સરકાર ફાળવે છે, એ વાસ્તવિકતા છે. પૈસા છે, હા, એ પૈસાનો ઉપયોગ કરીને આ બનાવવાનું છે. બહુ તો આપણે એમ માનીએ કે ભાઈ પારદર્શકતા તમે વધારો તો ભાવ વધી જશે, એવું ઘણી જગ્યાએ થયું છે, પરદેશમાં પણ થયું છે. જ્યારે પારદર્શકતા તમે સિસ્ટમમાં લઈ આવો ને, એટલે ગોબાચારી ચાલતી હોય ત્યારે ભાવ ઓછા હોય, પછી ક્વોલિટી વાળા માલની તમે ડિમાન્ડ કરો તો ભાવ વધી જાય. ચલો, બિલકુલ. વાત એટલા માટે આવી છે કે મહેશભાઈએ જેમ કહ્યું કે સુરતની વાત એમણે કરી કે ભાઈ રેલ તો આવી હતી 2006માં, રક્ષાબંધન હતું તો દોરીઓ, પતંગની દોરીથી બહેનોએ આ રાખડી મોકલી હતી, પણ સુરતીઓ એમણે કહ્યું પાછા પડતા નથી. અને વરસાદ ધરતીનો, આપણા નાગરિકો તો, દિલીપભાઈ આ તમને રોકીને કહું, આપણા નાગરિકો તો બિચારા દરેક વખતે મુંબઈ હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સહન પણ કરે છે અને એનાથી થાય એટલા રસ્તા પોતાની રીતે કાઢે છે, એકબીજાને મદદ કરવાના પણ. બરાબર, તો નજરે જોયું છે. હા, એટલે હેલ્પિંગ નેચર ખરો, પણ મહેશભાઈએ કહ્યું એમ કે ખાડી વખતે આવે છે અને તંત્રને જાણ પણ હોય છે, પણ કદાચ જે એને ડીપ કરવી, મરામત કરવી એ નથી થતું. અને ખાસ પૂર પહેલા પાળ બાંધવી જોઈએ, નથી બંધાતી, એ તંત્રની જવાબદારી છે, મહેશભાઈ કહી રહ્યા છે. અને ડેવલપમેન્ટમાં કોઈ પ્રી પ્લાનિંગ દેખાતું નથી. સાથે જ અરવિંદભાઈ વેગડાએ કહ્યું કે જે કામ જે કરવા જોઈએ, અને શહેરીકરણ જ શહેર માટે એક અભિશાપ છે. સરસ શબ્દ અરવિંદભાઈએ વાપર્યો છે. કોટ વિસ્તારમાં કોઈ સમસ્યા નથી, એમણે જે પ્રમાણે વાત કરી. કોટ વિસ્તારમાં વર્ષોથી પાણી જ નથી ભરાતું, તો એ ડ્રેનેજ નેટવર્ક અરવિંદભાઈનું કહેવું કે કેવું, અને બાંધકામ વખતે જે વરસાદીના પાણીના નિકાલની જે કાયમી વ્યવસ્થા હોવી જોઈએ એ નથી. બીજું કે પોસ્ટ વિસ્તારમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે તંત્રની તૈયારી હોવી જોઈએ, તૈયારી નથી. નીતિ નિયમો પડાતા નથી. બોપલ શેલા ગુમાની વાત કરી કે ઝડપથી વિકાસતા વિસ્તારો છે ત્યાં જ સૌથી વધુ તકલીફ છે, અને બ્લોકેજ જે થાય છે એને એમણે જવાબદાર ગણી.
પર્યાવરણ અંગે જાગૃતિ ઓછી છે એ પણ ક્યાંક અરવિંદભાઈએ કહ્યું જવાબદાર છે. અને જય વસાવડાએ કહ્યું એ પ્રમાણે કે આ વખતે નહીં, દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે આ કંઈ નવું નથી. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડે છે. અને બીજું કે વરસાદ નહીં પણ કરપ્શન જવાબદાર છે. જે મુશ્કેલીઓ વેપારીઓને અને નાગરિકોને પડી રહી છે, કરપ્શન જવાબદાર છે. વિકાસ ચોક્કસ થાય, જયભાઈ કહી રહ્યા, પણ જયભાઈનું કહ્યું કે ઉતાવળે વિકાસ ન થાય. દાળ વઘારવાની પણ એમણે વાત કરી કે એમાં ઉતાવળ કરો તો દાળ બગડે જ. બીજી વસ્તુ, સરકારના ચોપડે પૈસા ઉધારી દે છે, સરકાર આપી દે છે, પણ નીચે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રોપર નથી. એને લઈને ક્યાંક જે મહેશભાઈએ કહ્યું કે 10નો પાઇપ પહોંચાડવાનો હોય ત્યાં સુધી 2નું જ માપ થઈ જતું હોય છે. અને ત્રીજું કે ખાસ તંત્ર જવાબદાર ખરું, પણ પ્રજા પણ એટલી જવાબદાર છે. અને વિદેશમાં એમણે કહ્યું કે 1960-70માં જે કોઈ બાંધકામ હોય, ઇવન અહીં ગુજરાતમાં પણ એવા જોવા મળે છે, ભારતમાં પણ જોવા મળે છે, હજુ પણ અકબંધ છે. પણ સવાલ એ છે કે એક એકાઉન્ટેબિલિટી નક્કી કરવી જોઈએ. અને બીજું, પ્રજાના ટેક્સના પૈસા છે, એટલે જે પેનલિસ્ટો કહી રહ્યા છે કે પ્રજાને તકલીફ ન જ પડવી જોઈએ, અને છતાં પણ પડી રહી છે, એટલે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પણ આખરે માત્ર તંત્ર નહીં, પણ આપણે સૌએ મળીને કદાચ જો આમાં સાથ અને સહકાર આપીએ તો આવનારા દિવસોમાં આ શીખીને જો આગળ વધીશું તો કદાચ આનું નિરાકરણ આવી શકે. અને ચર્ચાનું સમાપન કરીએ છીએ. જય વસાવડા, મહેશ સવાણી, અરવિંદ વેગડા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ભારે વરસાદ અને એની પછી પડકાર અને તૈયારીઓની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો લોકમંચ. નમસ્કાર.